માવસરી ગામમાં ગૌશાળાના વહીવટમાં ઉચાપત થઈ છે। વાયદા મુજબ 33 લાખ જમા ન કરાવતા હાલત કથળી। વાવ તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ પ્રકાશ વ્યાસ પર આક્ષેપ હતા। પ્રકાશ વ્યાસે કર્યો હતો 33 લાખ જમા કરાવવાનો વાયદો। ગૌશાળાના વહીવટમાં 71 લાખની ઉચાપતનો આરોપ છે। લખીરામ બાપુની ધાર્મિક સ્થળના મહંતની ચીમકી છે। જણાવ્યું છે કે વાયદા મુજબ 33 લાખ ના મળ્યા તો ગામ એકઠું કરાશે। કાયદાકીય લડતની કાર્યવાહી વિશે પણ ચર્ચા કરાશે। વિવાદ વચ્ચે ગાયોની હાલત દયનીય બની છે અને વિવાદનો ઝડપથી અંત આવે તેવી સ્થાનિકોમાં આશા છે। આ ગૌશાળા નિમિત્તે જે આ ચર્ચા અને મીડિયાના માધ્યમથી જે કોઈ વાત હેડી રહી છે એમાં બાપજીને પૈસા આલવાની વાત અમે સાંભળી હતી કે અડધા પૈસા આ આલવાના અડધા પાછળ આલવાના। એમ એ લોકો અમે ભાળ્યું નથી, છતાંય પૈસા હાલે, પૈસા ના હાલે તો કમિટીની જે રચના કરે, પહેલી કમિટી રચી અને કમિટી રચ્યા પછી નવું કામ કોઈ પણ કરે અને આ મંદિરની ગાયો જે તે છે એની કાર લટુટે એવી મારી મોગ છે। મહેરબાની કરી એને ધોણી હોમો જોવો અને બીઆઈ અને ગામવાસી બધા કાલે 17 તારીખનો બાપજી બોલાવે તો બધા આવજો અને કમિટી કરો। કમિટી કરીને એનું ના જે પૈસા આપણા જેટલા 71 લાખ હતા એમાંથી અડધા હાલવાનું કીધું તો અડધા પછી હાલશે એ બરાબર છે, પણ હજી પૈસાનો કોઈ આયા કર્યા છે નહીં। એટલે મહેરબાની કરી અને તમે આરો હાથ હમોજો તો આપણે ગામમાં શાંતિ થઈ જાય। તો ચર્ચા કરી હતી ગામ લોકો કે અમે સોમવારના અડધા પૈસા ભરશો 33 લાખ રૂપિયા અને 15 દિવસ પછી 38 લાખ રૂપિયા ભરશો। આ હું ગામવાસીઓ બોલ્યા હતા, પણ કોઈ સોમવારના પૈસા કોઈ આવ્યા નથી, કોઈ અમારો પ્રશ્ન છો નથી। બીજા માણસો ઘણા આવ્યા હતા પણ કોઈ આ વાત એને માનેલા છે।